ભૃગુ ઋષિ મંદિર પાછળની જર્જરિત મકાનોની ચાલની દિવાલ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશાયી થતા ચાલના 10 જેટલા બંધ મકાનોનો કાટમાળ પડ્યો હતો. ભરૂચ શહેરમાં 2 દિવસથી ભારે મેઘમહેર થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે જૂના ભરૂચમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે ગતરાત્રિ દરમિયાન ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર પાછળની શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીની જર્જરિત મકાનોની ચાલની દિવાલ ધરાશાયી ગઈ હતી, પણ ત્યાં કોઈ રહેતું ન હોય, કોઈ જાનહાનિ થવા પામી ન હતી. 10 જેટલા જર્જરિત સળંગ મકાનોની દિવાલ ધરાશાયી થતા આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા ફાયર બ્રિગેડ દોડી જઈ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પૂનમ હરગોવિંદાસ રાણા છે. હું ભગવતસિંહ મંદિરની ચાલમાં રહું છું અને જળજરી છે ને, રાતે વરસાદ પડ્યો અને મકાનોવાળા પાછળની દિવાલ બેસી ગયા. 8 મકાન બેસી ગયા પાછળના, અને આગળના 10 મકાન જેવી બેસી ગયો છે. કોઈ જાનહાનિ થઈ નથી અમને કોઈને, બંધ હાલતમાં અને બંધ હાલતમાં છે. હા, જે નુકસાન કંઈ થયું નથી અમને, એટલે બંધ મકાન હતા બધા.